શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, દાન ફળની કથા. એક ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા. તેમનો એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય અને સાંજે ઘેર આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી અને ભોજન તૈયાર કરી અને પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસી અને જમે. જમ્યા પછી થોડો આરામ કરે અને ત્રણેય પાછા કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણેય ખેતરમાંથી ઘેર આવે. ભોજન કર્યા પછી રાત્રે ત્રણેય ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ અને પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરી અને અધિક ફળ મળે. તો પટેલે 2 ગાડા જોડ્યા અને 2 ગાડામાં ઘર વખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને તેમની ઘરવાળી બેઠા. આમ પટેલ ઘર વખરીના 2 ગાડા ભરી અને કુટુંબ સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યા. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે પહોંચી ગયા. બપોરનો સમય થયો. કકડીને ભૂખ લાગી, તેથી તેમણે એક ઝાડ નીચે ગાડા છોડી નાખ્યા. હાથ પગ ધોઈ અને જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ તો સંન્યાસીનું રૂપ લઈ અને જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં આવીને ઊભા રહ્યા. સંન્યાસીને આવેલ જોઈ અને પટેલ કુટુંબને તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા માટે વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા કે મને જરા પણ ભૂખ નથી લાગી. મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસી અને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલે તો જરાય વિચાર કર્યા વગર ગાડામાંથી ઘર વખરી પણ ન ઉતારી અને સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી તો ગાડામાં બેસી અને ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોત જોતામાં ગાડું તો અદૃશ્ય થઈ ગયું. પટેલે તો સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા કે ગંગા નદી હજી ઘણી દૂર છે, ચાલીને ત્યાં સુધી પહોંચાશે નહીં, માટે આ ગાડામાં તમે બેસી જાઓ. પણ પટેલે ના પાડી અને કહ્યું કે તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ પાછળ આવું છું. મા અને દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ પણ ગાડા પાછળ પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા અને પટેલ ભૂલા પડી ગયા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ ફળાદી. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. આમ ને આમ 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી ન હતી. ત્યારે પટેલ એક ઝાડની નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે આવીને પડ્યું. પટેલ તો ફળને હાથમાં લઈ અને જોવા લાગ્યા. ભૂખ તો ઘણી બધી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. પટેલ તો થોડોક થાક ખાધો અને ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે ને તેને હું પૂછી લઈશ. ખવાતું હશે તો ખાઈશ, નહીંતર ફેંકી દઈશ. થોડુંક આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં તેઓ દાખલ થયા. ત્યાં બેઠા 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ તો પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણોમાં ઢળી પડ્યા. શિવજીએ પ્રસન્ન થઈ અને કંઈ પણ માંગવા માટે કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું કે હે ભોળાનાથ, હું 6 દિવસનો ભૂખ્યો અને તરસ્યો છું. તમે મને હા પાડો તો આ ફળ હું ખાઉં. શિવજી બોલ્યા કે આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે જઈએ વૈકુંઠમાં અને જઈ અને પુરુષોત્તમ ભગવાનને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી
પટેલને લઈ અને વૈકુંઠમાં ગયા અને ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ પટેલ તો એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા કે પ્રભુ, આ ફળ મારે ખાવું કે નહીં? ત્યારે પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા કે હે ભક્ત, આ તો દાનફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય. તું તારે મજેથી ખા. પટેલે તો ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા અને ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ પાસે સામે જોયું. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખચવાટ વગર મને ગાડું આપી દીધું. તેના પુણ્યના ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠના દર્શનનો લાભ મળ્યો છે. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર નથી જવું. અમે તો વૈકુંઠમાં જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સહેદે ભોગવે રહે સાથ ભગવાન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.